પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવાઝોડા બાદ પૂર્વોત્તરની સ્થિતિ, હીટવેવ અને ચોમાસાની તૈયારીઓ અંગે કરી સમીક્ષા બેઠક. પૂરની ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા અંગે પણ આપ્યા નિર્દેશ, તો આગની ઘટનાઓ રોકવા પણ આપ્યું સૂચન. એક્ઝિટ પોલના આંકડા પર ગરમાયું રાજકારણ. ભાજપના નેતૃત્વમાં એનડીએને પ્રચંડ બહુમતના અનુમાન ઉપર ઈડી ગઠબંધન નારાજ. એક્ઝિટ પોલના આંકડાઓને ગણાવ્યા ખોટા. ભાજપ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની લીધી મુલાકાત. ભાજપે મતગણતરી અને પરિણામોની જાહેરાત દરમિયાન ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા કર્યો અનુરોધ, તો ઇન્ડી ગઠબંધને પોસ્ટલ બેલેટની ગણતરીના મુદ્દે કરી વાત. અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું દમદાર પ્રદર્શન. 46 બેઠક જીતી પ્રાપ્ત કર્યો બહુમત, તો કોંગ્રેસને મળી 1 બેઠક. મુખ્યમંત્રી પેમા ખાંડુએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું. સિક્કિમમાં સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ કર્યું ક્લીન સ્વીપ. 31 બેઠકો પર મેળવી જીત. અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો આભાર. કહ્યું, રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને આપ્યો સ્પષ્ટ જનાદેશ. સિક્કિમમાં જીત માટે એસકેએમ અને મુખ્યમંત્રી તમાંગને પાઠવ્યા અભિનંદન. શરાબ નીતિ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પૂર્ણ થતાં તિહાડ જેલમાં કર્યું સરેન્ડર. ગઈકાલે કોર્ટે કેજરીવાલને કોઈપણ પ્રકારની રાહત આપવાનો કર્યો હતો સ્પષ્ટ ઇનકાર. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે મળ્યા હતા વચગાળાના જામીન. રાજ્યમાં ગરમીમાં નોંધાયો આંશિક ઘટાડો. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે. 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર. તો કેરળના ઘણા જિલ્લાઓમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના કારણે ભારે વરસાદની આગાહી. તો ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો કેર યથાવત. રાજ્યમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ કરાઈ પૂર્ણ. ચૂંટણી આયોગ સાથે ડીડી ન્યૂઝ પણ તૈયાર. 4 જૂને યોજાનાર મતગણતરીના સટીક વલણ માટે સવારે 7:30 કલાકથી જુઓ ડીડી ગિરનાર દિવસભર.